હેલો મિત્રો, વાગી ગયા હતા 6 અને આપણે તો થઈ ગયા હતા નાહી ધોઈને રેડી, કારણ કે આપણે જવાનું હતું ડીમાર્ટમાં, એટલે આપણે નાહી ધોઈને થઈ ગયા હતા તૈયાર. તમે જોઈ શકો છો હજી આવો નવો તડકો હજી હે, અને બહાર નીકળીને જોયું હેમંતને તો હજી જોતા હતા ટીવી. કેવી રીતે સૂતા છે જો. પછી તો અમારે જવાનું હતું ડીમાર્ટે, એટલે હું ને મારો દેર તો નીકળી ગયા ડીમાર્ટે જવા માટે, કારણ કે લેવાનું બધું કેટલું બધું વસ્તુ હતું, એટલે હું ને મારો દેર જાય છે ડીમાર્ટે. પછી તો હું થોડી જ વારમાં પૂગી ગયા હતા અમે ડીમાર્ટે. આ ડીમાર્ટ તમે કોઈ જોયો હોય તો કોમેન્ટ કરજો આ ક્યાં આવેલો છે. અમારે તો કેટલી બધી વસ્તુ એકારે લેવાની ભેરી થઈ જાય ને પછી જ અમે ડીમાર્ટે જઈએ, કારણ કે ડીમાર્ટે સસ્તું પણ પડે અને લેવાની પણ મજા આવે, એટલે અમે તો ડીમાર્ટે જ જઈએ બધી વસ્તુ લેવા. ડીમાર્ટે પૂગી ને પછી તો અમે અમારો બેગ પેક કરી લીધો, ગાડી પણ પાર્કિંગ કરી લીધી હતી ને આવી ગયા ચોકલેટ લેવા. પહેલાં તો મેં ચોકલેટ જ લઈ લીધી. ધવલભાઈને કહું છું કે હાલો મને હવે તમે એક ચોકલેટ લઈ દો, એટલે ધવલભાઈ તો મને લઈ દીધી એક ચોકલેટ. અને પછી તમે પહેલાં ચોકલેટથી નાસ્તાથી જ ચાલુ કર્યું, એટલે પહેલાં તો અમે લઈ લીધો નાસ્તો ને પછી અમે બીજી બધી અમારી ખરીદી કરી લીધી. ડીમાર્ટેથી તો બધું લઈને નીકળી ગયા હતા. પછી અમને લાગી ગઈ હતી ભૂખ, એટલે મેં ધવલભાઈએ તો ખાઈ લીધી પાણીપુરીનો ઓર્ડર આપી દીધો હતો ને આવી ગઈ અમારી પાણીપુરી, સેવપુરી ને દહીંપુરી અમે ને ધવલભાઈએ મંગાવી લીધી હતી. સેવપુરી ને દહીંપુરીને ખાઈને અમે તો નીકળી ગયા ઘરે જવા. આજે તો આપણે પકોડા બનાવવાના હે, એટલે આપણે મૂકી દઈએ બટેટા બાફવા. બટેટા તો બફાઈને રેડી થઈ ગયા હતા. બટેટાનો ચૂંદો થઈ ગયો છે. હવે આપણે મસાલો કરી દઈએ ત્યાર. આદુ લસણની પેસ્ટ પણ ખંડાઈ ગઈ છે, એમાં ધાણા ને ફુદીનો પણ ખાંડી નાખ્યો છે, લીંબુનો રસ પણ કરી લીધો છે. હવે આપણે બનાવી લઈએ મસાલો. તો મસાલો પણ બનીને રેડી હતો, અને પછી તો મેં આ બેને બેહાડી દીધા કે તમે લોકો મસાલો ભરવા માંડો ને હું બીજું કામ કરું મારું. આ બેને બેસાડી દીધા. તો આ છે મારા મજૂર, તમે જોઈ શકો છો. કોઈ છોકરી હોય તો કહેજો, તમારી છોકરી દુઃખી નહીં થાય, કારણ કે આ મારા ભાઈ હે, બધું એને કામ ઘરનું આવડે છે. આ છે અમારા ભાઈ, અને આ અમારા બીજા ભાઈ, એ અત્યારે બનાવે છે સાઈઝ. એટલે છોકરીઓ 2-3 ધ્યાનમાં હોય તો કહેજો. હા, પકોડા. હાલો તમે બધા પકોડા ખાવા. આ મિલનભાઈ છે મારા હેલ્પર, નહીં હું એની હેલ્પર, કારીગર આપણા મિલનભાઈ. એને બધું ઘરનું બનાવતા આવડે. છોકરી કોઈ ધ્યાનમાં હોય તો તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, એડ્રેસ નાખી દેજો તમારું. આપણે હવે ગોઠવી જ નાખવું હોય. એટલા તો સાધનો જોઈએ અમારા કારીગરને.
બોલો હવે આ પકોડા કેવા બનશે? મસ્ત જ. એટલા બધી સાધનો તો મેન કારીગર પાસે પણ નહીં હોય. પકોડા બનીને રેડી થઈ ગયા ને અમે બેસી ગયા બધાય જમવા. તો મારા આવા નવા વિડીયો જોવા માટે મને ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય.